નમસ્કાર, કેમ છો બધાય? મજામાં? આજે જે 27 ડિસેમ્બરને શુક્રવાર સાંજના વાગ્યા છે 5:30 અને છોકરાઓને સ્કૂલમાં ક્રિસમસનું વેકેશન પડી ગયું છે એટલે જીદ કરે છે કે ચાલો ક્યાંક ફરવા લઈ જાઓ. તો શું પ્લાન કરી વિચારતા હતા. હવે ફાઇનલી એવું થયું કે કચ્છ બાજુ ફરવા જવું છે. ત્યાં વ્હાઇટ ડેઝર્ટ, સફેદ રણ જોવા જવું છે ને આજુબાજુ ઘણા બધા એવા પૌરાણિક જગ્યાઓ છે, માતાજીના મંદિર છે, તો બધું ફરશું. હવે અત્યારે તો જો ગાડી લઈ જાઉં છું ઘર પાસે ને બધો સામાન એમાં લોડ કરી લઈ, પછી તમને ડાયરેક્ટ રોડ ઉપર મળું. ચાલો. તો અમે હવે ફેમિલી સાથે કચ્છમાં જઈ છીએ રાપરની આજુબાજુ ફરવાનું ઘણું છે. રાપર એક નાનું ગામ છે પણ હિસ્ટ્રિકલ ગામ છે આખું. ત્યાં આગળ રાપરમાં રવેચી માતાજીનું મંદિર ફેમસ છે, વ્રજવાણી છે, ધોળાવીડા છે, વે ટુ હેવન છે, એ બધું રાપરથી નજીક થાય. મેં અત્યારે ફેમિલી સાથે નીકળ્યા છીએ. પપ્પા, મારા વાઈફ, મારા સન, મારા મમ્મી. હવે સૌથી પહેલાં તો પેટ્રોલ ભરાવશું. પેટ્રોલની રેન્જ 75 બતાડે છે. બસ હમણાં આગળ પંપ આવે ત્યાં પેટ્રોલ ફૂલ ટાંકી કરાવી લેશું. આવી ગયો પેટ્રોલ પંપ. શેલના પંપમાં ફૂલ ટાંકી કરી નાખો. સૌરાષ્ટ્રમાંથી કચ્છમાં જવાના છે ને ઓલમોસ્ટ 2 રસ્તા છે. એક છે ધ્રોલ થઈ મોરબી થઈને કચ્છમાં જવાય છે, એક છે અહીંયાથી જ આગળથી જાંબુડા થઈ જોડિયા થઈને ધ્રોલ આપણે કચ્છમાં જવાય છે. હવે અત્યારે અમે છે ને જાંબુડાવાળો રસ્તો લેશું, જોડિયા થઈને જવાશે. એ રસ્તો આગળથી એકદમ મસ્ત 6 લેન રસ્તો થઈ ગયો છે અને બહુ જ સારો રસ્તો છે. તો તમને હમણાં રસ્તાના વ્યૂ બતાડીશ ત્યાં આવશું એટલે. આવી ગઈ જાંબુડાનો રસ્તો આવી ગયો. આ સીધો રસ્તો રાજકોટ અમદાવાદ બાજુ જવાનું. અહીંયાથી ટર્ન વળી જાય એટલે આ કચ્છ બાજુ જાય રસ્તો. આ ગયું આગળ બોર્ડ પણ છે, કંડલા 207 કિલોમીટર. બાલાચડી બીચ ઉપર જવાનો આ જ રસ્તો છે. જામનગરથી બાલાચડી જવું હોય એનો પણ આ જ રસ્તો છે. મસ્ત બીચ છે ત્યાં. ત્યાં મારી લેફ્ટ સાઈડમાં જે ગામ છે જાંબુડા ગામ છે. આપણે ગુજરાતી સાહિત્ય જગતમાં ખૂબ જ મોટું નામ ધરાવતા લાખાભાઈ ગઢવીનું ગામ છે. આ જન્મસ્થળ છે લાખાભાઈ ગઢવીનું.
ગુજરાતી ડાયરામાં સાહિત્ય જગતમાં ખૂબ જ મોટું નામ ધરાવતા. જાંબુડાનું બસ સ્ટેન્ડ અને મેઇન એન્ટ્રી જાંબુડાની. જાંબુડાથી નીકળી ગયા ને હવે જોડિયામાં એપ્રોક્સ લગભગ 22 કિલોમીટર જેવું અંતર છે અને 22 કિલોમીટર રસ્તો આવો જ આવશે સિંગલ લેન. જોડિયાથી લગભગ 5 કિલોમીટર આગળ ચાલશું એટલે રસ્તો 4 લેન ચાલુ થઈ જશે. તો હવે તમને હું ડાયરેક્ટ ત્યાં જ 4 લેન આવે ત્યાં જ કનેક્ટ કરું છું તમારી સાથે. રસ્તામાં એક ગામ આવશે ત્યારે સચાણા બંદર. સચાણા એ એક સમયનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ હતું. અત્યારે અલંગ છે, સચાણા બંધ થઈ ગયું છે, પણ એક સમયનું ખૂબ જ મોટું શિપ બ્રેકિંગ યાર્ડ હતું. ત્યાં કુદરતી જેટી છે અને મોટા મોટા જહાજો ત્યાં તૂટવા માટે આવતા. આ છે સચાણા બાજુ જવાનો રસ્તો, સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ. તો હવે અહીંયાથી આપણે જોડિયાથી આગળ આવી ગયા. અહીંયાથી કચ્છ બાજુ જવા માટે વળવાનું છે. આખો વ્યૂ તમને બતાડી દઉં. એ જે રસ્તો દેખાય ત્યાં જ આપણે આગળ જઈ અને મેઇન રસ્તો પકડી લેવાનો છે. તો અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ ટર્ન લઈ લઈ. આવી ગયો છે. હવે આ રસ્તો હવે છેક આપણે રાપર સુધી આવો જ રહેશે. રસ્તામાં 1-2 જગ્યાએ અંડર કન્સ્ટ્રક્શન છે આ રસ્તો, એટલે બસ 1 કે 2 જગ્યાએ થોડો એક આમરણ ગામ આવી જાય ત્યાં કદાચ આવશે સિંગલ લેન રસ્તો, બાકી છેક સુધી આવો જ છે. અત્યારે વાગ્યા છે 7:15 ને અમે એપ્રોક્સ 70 થી 75 કિલોમીટર જેવો રન કવર કરી લીધો છે ને હવે રસ્તા સારા આવ્યા છે. તોય છતાં પણ પહોંચતા હજી ચા પાણીનો ને બ્રેક લેતા જાશું એટલે 11 જેવું વાગી જશે રાતના. બનશે તો એથી વહેલા જ પહોંચશું, પણ એમ સેફ ડ્રાઈવ કરતાં જાય એટલે 11 વાગી જાય. અને મોડી રાતે નીકળ્યા પણ લાઇટ ને બધું ગાડીમાં ખૂબ જ વ્યવસ્થિત છે એટલે વાંધો આવે એમ નથી. હેડલાઇટ તો સારી છે જ, હમણાં તમને બતાવું. સાથે એક એક્સ્ટ્રા એક્ઝલરી લાઇટ પણ નાખેલી છે, એનો પ્રકાશ પણ ખૂબ સારો એવો આવે છે. તો ચાલો હવે તમને હું બતાડું. તો તમને લાઇટ બતાડી દઉં. જો આ લો બીમમાં છે, આ હાઈ બીમમાં, અને સાથે સાથે આપણે એક એક્સ્ટ્રા લખાવી છે એક્ઝલરી લાઇટ, એ છે આ. પણ સિટીમાં આનો ઉપયોગ નથી કરતા. હાઈવે ઉપર બહુ રેર કેસમાં એવું લાગે તો જ ચાલુ કરીએ, બાકી જો હેડલાઇટ બંધ કરી દઉં તો ફક્ત એક એક્ઝલરી લાઇટ છે. આના પરથી પણ આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ ડેસ્ટિનેશન કવર કરી શકીએ. તો હવે એક્ઝલરી લાઇટ બંધ કરી દઉં. હાલો,
આગળ આવી ગયું આ રસ્તાનું ટોલ ટેક્સ. પહેલો ટોલ ટેક્સ આવ્યો છે. આ પેઇડ ટોલ ટેક્સ છે, નેશનલ હાઈવે છે આ. એટલે જોઈએ હવે કેટલો ટેક્સ કપાશે. એમાં લખ્યું છે 4 વ્હીલના 70 રૂપિયા. તો 70 રૂપિયા ફાસ્ટેગથી પહેલો ટોલ છે એટલે કપાશે. ચાલ ચાલ ભાઈ, ખુલ જા, સીમ સીમ થઈ જા. તો ચાલો. ₹70 કપાણા ટોલ ટેક્સમાં. પીપળિયા 4 રસ્તા આવી ગયો. પીપળિયા ફાટક કહેવાય. જમણી બાજુ જાય આ રસ્તે જ્યાં બસ જાય છે એ તરફ એટલે નવલખી પોર્ટ આવે. સોરી ભૂલ થઈ ગઈ. ડાબી બાજુ નવલખી પોર્ટ આવે અને જમણી બાજુ આવે મોરબી સિટી આવે. મોરબી સિટી અત્યારે આખા વર્લ્ડમાં સિરામિકનું હબ કહેવાય છે. અને નવલખી પોર્ટનું પણ એવું જ નામ છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટે. અત્યારે મોટું બંદર કહેવાય છે નવલખી. આ પીપળિયા 4 રસ્તા છે. આ બધું ફરતી આ હોટલો ને બધું છે. રસ્તે આગળ હવે આવશે માળિયા, અને માળિયા પછી આપણે હોલ્ટ લેશું ચા પાણીનો. હવે રસ્તો છેક રાપર સુધી સારો, ક્યાંય વાંધો આવે એવો નથી. માળિયાવાળો આ રસ્તો પૂરો. હવે આપણે કચ્છ હાઈવે પકડીએ છીએ, રાજકોટ કચ્છ નેશનલ હાઈવે. આગળ એક મસ્ત હવે હોટલ આવશે, ઓનેસ્ટ આવે છે. હોટલ અવધ કહેવાય. હોટલ અવધથી ઓકણાઈ છે પણ ઓનેસ્ટ છે એમાં. બહુ જ મસ્ત છે. આ રસ્તેથી આવતા જતા ત્યાં અચૂક હોલ્ટ કરવો. છે ઓનેસ્ટ હોટેલ. આખી ઓનેસ્ટ હોટલ છે આ. ખૂબ જ સારી હોટલ છે. અહીંથી સૌરાષ્ટ્રમાં જતા હો, સૌરાષ્ટ્રમાં આવતા હોય એના માટે બેસ્ટ હોટલ છે રોકાવા માટેની. એટલે ફૂડ માટેની એમ, રોકાવા ઇન ધ સેન્સ કે હોલ્ટ કરવો હોય, ચા પાણી નાસ્તો તમારે કાંઈ, બેસ્ટ હોટલ છે. જમવાનું પણ સારું મળે છે. ઓનેસ્ટ છે એટલે કેવું જ ના પડે. અલગ અલગ ફ્રેન્ચાઇઝી પણ ઘણી છે. CCD છે, ડોમિનોસ છે, ઓલી બાજુ ડાયરો છે. ટી પોસ્ટ પણ છે. તો નાસ્તો આવી ગયો છે. આરાધ્યા, આરાધ્યા, તો હલો નાસ્તો કરી લઈ પછી જ મળી. હા હા, આ એના ફેમસ ચણા છે.
ચણા ચોળ ગરમ દાળ આપણે દાળ લીધી છે આ ભાઈ પાસેથી મસ્ત બનાવે છે કામગીરી બહુ સારી છે ભૈયા એક ચમચી નાખી દો હજી થેન્ક યુ ચાલો અલે દાળ ને ચણા ઢોકળા લીધા એક ચા લઈ આવું હા ચા અહીંયા નહીં ચા ઓનેસ્ટ હોટલેથી હવે નીકળીએ છીએ હવે સીધા રાપર 2 કલાક જેવો રસ્તો છે અહીંયાથી હવે ક્યાંય બ્રેક નહીં મારી સીધા ખેંચી લેશે અત્યારે ઓલમોસ્ટ 9:15 થયા છે 10:15 થી 11:15 વાગ્યાની આડેગાડે પહોંચી જશું તો ચાલો નીકળીએ અહીંયાથી ચાલો ગુડ બાય ઓનેસ્ટ બાય બાય ઓનેસ્ટ ચાલો જંગલો છે જંગલો મારો તો હવે નીકળ્યા જી મોરબી નહીં રાપર બેટા મોરબી નહીં રાપર આરાધ્યા બેન હવે સીધા રાપર રાપર ના હો રાપર જવું છે ક્યાં જવું છે મોરબી નહીં મોરબી પછી હો રિટર્નમાં મોરબી જાશું તો હવે ઓલમોસ્ટ આવો જ રસ્તો રહેશે 4 લેન રહેશે પણ ટ્રાફિક બહુ જ રહેશે ટ્રક નકરા ટ્રક અને કન્ટેનર જોવા મળશે તમને અહીંયાથી કચ્છથી કંડલા પોર્ટનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ આખા વર્લ્ડમાં સૌથી મોટું નામ છે એનું એને લીધે ટ્રાફિક ફૂલ ટ્રાફિક છે અત્યારે રોડ ઉપર ગૂગલ મેપમાં રેડ ફ્લેશ કરે છે કચ્છવાળા રસ્તે ઓલમોસ્ટ આવું જોઈએ જો ટ્રાફિકમાં સલવાઈ ગયા કે ટ્રાફિકમાં ક્યાંય ફસાઈ જાય તો નક્કી ન રહીએ કેટલી વાર લાગે 15-20 મિનિટમાં ફ્રી થઈ જાય ને કલાક 2 કલાક અડધો કલાક કાંઈ નક્કી ન રહે અત્યારે તો વાંધો નથી વાહન ચાલે છે ટ્રાફિક છે આગળ સુધી લાઈન છે ટ્રાફિકની જો સુરતબારીનો પુલ છે આ દરિયા ઉપર બનાવેલો પુલ છે સૌરાષ્ટ્રને કચ્છ સાથે જોડતો પુલ છે આ આવવાની લાઈન અહીંયા છે આપણે કચ્છ બાજુ જવું હોય તો આ રસ્તેથી અને અત્યારે તો કદાચ તમને નહીં દેખાય બધા સામે લાઈટો પડે છે સામે લાઈટો પડે છે ત્યાંથી બધા સામે આવી ગયા વચ્ચે દરિયો છે આ બાજુ સૌરાષ્ટ્ર આપણે મોરબી જિલ્લાની હદ લાગે અને પુલની ઓલી બાજુ કચ્છ જિલ્લો ચાલુ થઈ જાય
વિદ્યા ક્યાં જવાનું છે? ક્યાં? મોબલી નથી જતા બેટા, રાપર જાય છે. મોબલી કોણ રહે છે? કે તું તો જામનગર રહેશ. મોબલીમાં કોણ રહે છે? ચાલ બાય કહી દે બધાને, ટાટા કરી દો. અહીંયાથી બે રસ્તા નીકળે છે. નીચે ટ્રકની ને નીચે લાઈન જાય છે, એ જાય છે ભુજ બાજુ, ભુજ અને કંડલા. અને આપણે જવું હોય તો આ રસ્તે જવાનું, રાપર જવું હોય તો રાધનપર વાળો રસ્તો લેવાનો. ત્યાં રસ્તામાં ચિત્રોડ પાસેથી પછી વળવાનું આવે રાપર જવું હોય તો. અને તમે નીચેથી જાઓ તો ભુજ, કંડલા, માતાના મઢ જવું હોય તો એ નીચેથી આખું જે નીચે ગામ દેખાય એ સામખિયારી ગામ છે. સામે જે ગામ દેખાય લાઈટો છે એ સામખિયારી છે. શું છે બેટા? મોરબી જઈશ તો તું ગાડી ચલાવીશ? હા, તને આવડે છે ગાડી ચલાવતા? આગળ ટ્રાફિક જામ છે. હા બેટા, ખૂબ જ હેવી ટ્રાફિક જામ હતો પાછળ. બહુ ટ્રાફિક છે અત્યારે આ રસ્તે. ટ્રક્સની લાઈનો જાય છે. રસ્તાનું પણ કામ ચાલુ છે અહીંયા. આપણે હવે આ રસ્તે એપ્રોક્સ 7 કિલોમીટર જેવું હજી હાલવાનું છે. પછી રાપર માટેનો અલગ રસ્તો નીકળશે. ચિત્રોડ થઈને રાપર જવાશે. સીધો રસ્તો આ રાધનપુર, ડીસા, ધાનેરા ને બનાસકાંઠા બાજુ જાય. આપણે આ રસ્તેથી ઉતરી જવાનું નીચે. આ ઉપરનો રસ્તો રાધનપુર જાય. આપણે અહીંયાથી રાપર, ધોળાવીરા છે, રાપર એ બધું આ રસ્તેથી. ચિત્રોડ, ધોળાવીરા, વ્રજવાણી એ બધું આ રસ્તેથી. આ રસ્તો જે ઉપર ફ્લાયઓવર ચડ્યો ટ્રકે, એ રાધનપુર બાજુ જાય. ડીસા, રાજસ્થાન જવું હોય તો આ રસ્તાથી જવાનું. રાજસ્થાનની બોર્ડર લાગે. હવે અહીંયાથી રાપર એપ્રોક્સ 22 કિલોમીટર જેવું રહ્યું હશે રાપર. કયું બોર્ડ આવ્યું? રાપર ધોળાવીરા. ધોળાવીરા છે એ હડપ્પા સંસ્કૃતિની વિરાસત છે.
ધોળાવીરા અહીંયાથી 109 કિલોમીટર થાય. આપણે મુલાકાત લેશું ધોળાવીરાની પણ. ધોળાવીરા જવાનો રસ્તો એ રોડ ટુ હેવન કહેવાય. આજુબાજુ સમુદ્ર અને વચ્ચેથી રસ્તો છે, પણ અત્યારે ત્યાં રણ છે, સફેદ રણ આજુબાજુ ને વચ્ચેથી રસ્તો, એવો રસ્તો છે, એટલે ને વે ટુ હેવન કહેવાય છે. કાલ આપણે જોશું. આ રસ્તો હવે છેક રાપર સુધી સિંગલ લેન જ રહેશે. અને ફાટક બંધ થઈ ગયું છે. લાગે છે કોઈ ટ્રેન આવશે હવે. હવે જોઈ કઈ છે, ગુડ્સ ટ્રેન આવશે, પેસેન્જર ટ્રેન આવશે. ચલો રાહ જોઈ. સુમસાન રસ્તા, ફરતા રસ્તે ફક્ત આપણી જ ગાડી ઊભી છે. ગુડ્સ ટ્રેન જ્યાં રાપર ગામ આવી ગયું છે. હવે રાપર ગામની બહારનો વિસ્તાર છે આ બધો. આ બગીચો છે ગામનો, ને એની પાછળ મસ્ત તળાવ છે. આ ગામનો મેઇન વિસ્તાર છે. અને આ ગામનું એસટી છે, બસ સ્ટેન્ડ. ત્યારે આ દેખાય તે બસ સ્ટેન્ડ છે ગામનું. બધી દુકાનો પેક છે, બંધ. આપણે જવું છે ઘરથી, ઓલમોસ્ટ આવી ગયું છે. તો રાપર પહોંચી ગયા છીએ. હવે વિડીયો એનો એન્ડ કરી લઈ. તમને આ રીતની સોસાયટી જે બતાડી દઉં. સૌથી પહેલાં તમને હું બતાડી દઉં રાપર હું આવ્યો છું મારા સાડાના ઘરે. આજે મારો સાડો. હેલો ફ્રેન્ડ્સ. અને આ રીતની કંઈક સોસાયટી છે, જો બતાડું તમને. આખો પ્લે વિસ્તાર છે.
છોકરાઓને રમવા માટેનો. અને આ રીતની આખી સોસાયટી છે. ને અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી છે. તો ચાલો હવે પૂરું. હવે આવતીકાલે શું પ્લાન કરી ક્યાં ફરવા જાય એનું બધું હવે આવતીકાલે વિડીયોમાં તમને કહીશ. ત્યાં સુધી ચાલો ટાટા બાય બાય.